ભરૂચના અંકલેશ્વર પંથકમાં અંધારા ગામે 40 ડિગ્રીમાં પણ ઠંડા પ્રદેશમાં થતા ફળ સફરજનની ખેતી ખેડૂતે કરી છે। અંદાડા ગામના ખેડૂતે કાશ્મીરી હિમાચલ જેવા ઠંડા પ્રદેશમાં થતી સફરજનની ખેતીનો સફળ પ્રયોગ કર્યો હતો। 3 વર્ષ અગાઉ બેંગ્લોરથી 50 સફરજનના છોડ લાવી વાવેતર કર્યું હતું। 20 જેટલા છોડનો ઉછેર થતાં હાલમાં સફરજનનો પાક સારો થયો છે। સફરજન ઠંડા પ્રદેશમાં થતું ફળ છે અને ભારતમાં કાશ્મીરી અને હિમાચલ પ્રદેશમાં તેની સૌથી વધારે ખેતી થાય છે। ગરમ પ્રદેશમાં તેની ખેતી કરવી મુશ્કેલ છે, પણ અંકલેશ્વરના અંદાડાના ખેડૂતે સફરજનની ખેતી કરી છે। શશિકાંત પરમાર પોતાના ખેતરમાં અન્ય ખેતીની સાથે સફરજનની ખેતી કરવાનો વિચાર કર્યો હતો। સફરજનની આ નવી પ્રજાતિની 40 ડિગ્રી સુધીના તાપમાનમાં પણ ખેતી થઈ શકે છે। તેઓ 3 વર્ષ અગાઉ બેંગ્લોરથી 50 જેટલા સફરજનના છોડ લાવ્યા હતા અને તેની વાવણી કરી હતી અને તેમણે માત્ર પાણી પીવડાવીને જ માવજત કરી હતી। હાલમાં 50 પૈકી 20 જેટલા છોડોનો ઉછેર થયો છે। 3 વર્ષ બાદ હાલમાં 5 થી 6 ફૂટની ઊંચાઈએ પહોંચી ગયા છે। આ સફરજનના છોડ ઉપર ફૂલ અને પછી ફળ બેઠા ત્યારે તેમને આનંદ સાથે આશ્ચર્ય થયું અને પ્રયોગ સફળ થયો હોવાનો વિશ્વાસ બંધાઈ ગયો છે। અંકલેશ્વરમાં ખેડૂતો ખારેક, ફણસ, એપલ, બોર, તાઇવાન, જમરૂખ, સ્ટ્રોબેરી, લીલા અંજીર અને હવે તો સફરજનની ખેતી તરફ વળ્યા છે। આ ઉપરાંત ગુલાબી, કોબીજ, સિમલા મરચાં, જરબેરા, ઓર્ચિડ સહિતના ફૂલોની પણ ખેતી કરે છે। ઔદ્યોગિક જિલ્લો હોવાથી પ્રદૂષણની બૂમો વચ્ચે પણ ખેડૂતો ખેતીની આધુનિક પદ્ધતિઓ તરફ વળી સફળતા મેળવી રહ્યા છે। શશિકાંત પરમારે કહ્યું હતું કે વર્ષ પૂર્વે સફરજનની ખેતી કરવાનો વિચાર આવતા તપાસ કરતા કચ્છમાં સફરજનની ખેતી થતી હોવાની માહિતી મળી હતી। સફરજનને ઠંડા પ્રદેશનું ફળ ગણવામાં આવે છે, પણ તેને ગરમ પ્રદેશમાં ઉગાડવું કઠિન હતું। બેંગ્લોરથી રોપા લાવીને વાવેતર કર્યું, માત્ર પાણીથી જ તમામ છોડોનો ઉછેર કર્યો છે અને હવે સફરજન લાગ્યા છે ત્યારે તેને સ્થાનિક બજારમાં વેચવાનો પણ અમારો પ્રયાસ રહેશે તેમ પણ તેઓએ કહ્યું હતું। નવો અખતરો કરવાનો મને મન થાય છે, તો અમે 5-6 જણાનું ગ્રુપ બનાવીને ભેગા થયા કે ભાઈ ચર્ચા કરી અમે કે ચાલો હવે કંઈ નવી પદ્ધતિથી ખેતી કરીએ। તો મેં છે તે સફરજનના ઝાડવા મંગાવેલા, એના કલમ લગભગ 50 કલમ મેં મંગાવેલી, જે મેં વાવી એનું મને ફળ બી મળ્યું છે ને મતલબ કે આ જે વસ્તુ છે એ આપણે કાશ્મીર છે, પછી આપણી આ આસામ છે, એ બાજુ થાય તો આપણે કેમ નહીં થાય? તો અહીંયા મને સક્સેસફુલ 3 વર્ષ પછી સક્સેસ આવ્યું છે। એક છોડ પર 20-25 નંગ જેવા લાગેલા છે અત્યારે, ને થોડા નાના છે। તો હવે કોઈ બીજી કોઈ ખેતી કરી શકે એવું બી સારું પડે, એમ તેને બી ફાયદો થાય એ રીતના છે। વિશેષ રિપોર્ટ સુનિલ પરમાર, અંકલેશ્વર।